આ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને જેલ મુક્તિ માટે પદયાત્રા યોજાઈ। આમ આદમી પાર્ટીને તોડી નાખવાના ઉદ્દેશ્યથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલી દીધા છે। જેલમાં અરવિંદ કેજરીવાલનું વજન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે। દિવસે ને દિવસે તેમની તબિયત વધુ ને વધુ ખરાબ થઈ રહી છે। જેલમાં ભાજપના અત્યાચારને કારણે અરવિંદ કેજરીવાલજીની તબિયત ખરાબ થઈ રહી છે, ત્યારે તેમની તબિયતમાં સુધારની અને તેમની જલ્દીથી જલ્દી જેલ મુક્તિ થાય તેવી પ્રાર્થના સાથે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। પ્રદેશ કાર્યાલયથી નીકળીને આ પદયાત્રા ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજીને ફૂલહાર અર્પણ કર્યા હતા। અરવિંદ કેજરીવાલની તબિયત માટે અને જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી। આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની સાથે નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ધારાસભ્ય હિંમતભાઈ ખવા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરા, કાર્યાલય પ્રમુખ રામભાઈ ધડુ, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા, કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ, પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ મંત્રી અજીતભાઈ લિખિત, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, પ્રદેશ મંત્રી જયેશભાઈ સંગાડા, દાહોદ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, સુરતના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા।